તો રાજ્યમાં જે રીતે સવારથી જ વરસાદી માહોલ છે, સવારથી અત્યાર સુધીમાં 153 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। વિજાપુર અને સુરતના ઉમરપાડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સવારથી અત્યાર સુધીના વરસાદી આંકડા છે। કપડવંજમાં 5.5 ઇંચ, માણસામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આજના દિવસના વરસાદી આંકડા છે। કુલ 153 તાલુકામાં વરસાદ થયો। રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં કુલ 153 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે, જેમાં વિજાપુર અને સુરતના ઉમરપાડાની અંદર 8 ઇંચ જેટલો વરસાદ આજના દિવસમાં વરસી ચૂક્યો છે। કપડવંજમાં 5.5 ઇંચ તો માણસામાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડના ધરમપુરમાં આજે 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદ અનેક વિસ્તારમાં સવારથી જ રાજ્યમાં અત્યાર સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો છે। વિજાપુર અને સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં આ બે સ્થળોમાં થઈ ચૂક્યો છે। આ ઉપરાંત કપડવંજમાં 5.5 ઇંચ, માણસામાં 4.5 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં આજે 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, ભારે વરસાદની આગાહી અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે, ત્યારે સુરતના ઉમરપાડામાં અને વિજાપુરની અંદર 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત કપડવંજમાં 5.5 ઇંચ તો માણસામાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડના ધરમપુરમાં પણ આજે 4.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સવારથી અત્યાર સુધીમાં વરસેલા વરસાદના આ આંકડા છે, જેમાં અત્યાર સુધીમાં 153 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ વિજાપુર અને સુરતના ઉમરપાડામાં વરસાદ થયો છે। 8 ઇંચ જેટલો વરસાદ આ બંને સ્થળો પર। આ ઉપરાંત કપડવંજમાં 5.5 ઇંચ, ધરમપુરમાં આજે 4.25 ઇંચ જેટલો વરસાદ થયો। માણસામાં 4.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુરમાં આજે ખાબક્યો 4.25 ઇંચ, ઉમરગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। આજના દિવસના વરસાદી આંકડા, વલસાડના પારડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, તો સોનગઢમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સવારથી અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો તેના આંકડા, વિસનગર, દહેગામની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। આ ઉપરાંત વલસાડના વાપીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, કપડવંજમાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો, સાગબારા અને માંગરોળમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસ્યો। પાલનપુર અને કવાંટમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ડીસા, ખેરગામની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। પાવી, જેતપુર અને મહેસાણામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સવારથી અત્યાર સુધીના વરસાદી આંકડા છે। ઠાસરા અને ઓલપાડમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો।